અમદાવાદમાં ભીષણ આગ લાગી હતી। જી હા, જુહાપુરા ફતેવાડી વિસ્તારમાં ભીષણ આગનો બનાવ બન્યો। મેટ્રો મેઇન્સ ફ્લેટના બેઝમેન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। બેઝમેન્ટમાં પાર્ક કરેલા 39 જેટલા વાહનો આગના હવાલે થયા છે। પોલીસ અને ફાયર વિભાગે સ્થળ પર પહોંચીને કામગીરી કરી હોવાની વિગત છે। ફાયર વિભાગે 200 જેટલા લોકોને રેસ્ક્યુ કર્યું અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો। तो ये दृश्यों में तमने बतावी रहा है कि आ फ्लेटमांथी 200 लोकोનું रेस्क्यू कराયું હતું। जो कि बेઝમેન્ટમાં કયા કારણોસર આગ લાગી તેની કોઈ સ્પષ્ટ વિગત નથી, પરંતુ હાલ જે વિગતો મળી રહી છે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। મળી છે કે જે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી અને તમામ જે વીજ મીટર છે તે બળીને ખાક ગયા હતા અને બાજુમાં જે પાર્કિંગ કરેલા અંદાજિત 50 જેટલા ટુ વ્હીલર છે તે પણ આગની ઝપેટમાં આવી ગયા હતા। બીજી તરફ જે 3 જેટલી રિક્ષાઓ છે તે પણ તેમાં પણ આગ લાગી હતી અને તે પણ સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી। જોકે અહીંના જે સ્થાનિક રહીશો હતા આગ લાગવાની જાણ થતાં જ તાત્કાલિક ટોપ ફ્લોર ઉપર પહોંચી ગયા હતા અને પોતાનો જીવ બચાવ્યો હતો। ભાઈ, શું ઘટના આખી બની હતી? સમગ્ર બનાવ ક્યારનો છે? શું ઘટના બની હતી? મારું નામ નિસાર શેખ છે અને હું મેટ્રો મેન્શનના 4થા માળે રહું છું। આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે રાત્રે 2 થી 2:30ની વચ્ચે આ ઘટના બની છે અને આ શોર્ટ સર્કિટ થયું છે કે આગ લગાવવામાં આવી છે અસામાજિક તત્વો દ્વારા, એમને ખ્યાલ નથી। પણ અમે જ્યારે આ પાર્કિંગમાં આગ લાગી, શોર્ટ સર્કિટ થયું, ત્યારે અમારું આખું મેટ્રો ફ્લેટ 70 મકાન છે અને 5 માળ સુધી અમે બહુ હેરાન થઈ ગયા। બૈરી છોકરાઓ ચીસો પાડતા હતા, બચાવો બચાવો। અમે બધા કેવી રીતે બધાની જાન બચાવી અને અમારા ફ્લેટવાળાને બહાર કાઢ્યા। એમાં એક ડોસીમાનું ગોંગળામણથી મૃત્યુ થયું હતું, એમનું મૃત્યુ થઈ ગયું છે। આ તો અમારો રમઝાન મહિનો ચાલે છે, એની બરકતથી અમારી કોઈની જાનહાનિ થઈ નથી, એ અલ્લાહનો અહેસાન છે। હું એટલું જ કહેવા માંગુ છું। હવે આ ઘટના તો થઈ ગઈ છે, બરોબર। હવે અમે 70 ઘરનું લાઇટ પાણી હવે કશું છે નહીં અમારી જોડે। અમે રહેવાની બી કોઈ સગવડ છે નહીં, હવે સરકારશ્રીને અમારી એ વિનંતી છે કે અમારે ખાવાનું પીવાનું રહેવાની વ્યવસ્થા 2-4 મહિના કરી આપે તો સરકારની ખૂબ ખૂબ મહેરબાની। અને બિલકુલ ભાઈ, કેટલા વાહનો હતા? શું કઈ રીતે ખબર પડી ને શું બનાવ બન્યો? અહીંયા અંદાજિત 100 થી વધારે 2 વ્હીલર, 4 વ્હીલર અને 3 વ્હીલરો હતા। એમાં 50 થી 60 વાહનો તો બિલકુલ ખાક થઈ ગયા છે, આપ જોઈ શકો છો। અહીંયા રહીશો દ્વારા તાબડતોડ ઉપર જે પહોંચી ગયા, નકર અહીંયા મોટી જાનહાનિ થઈ એની જવાબદારી ખુદ મ્યુનિસિપાલિટીના મેયરશ્રી અને કર્મચારીશ્રી, કમિશનરશ્રી રહેતા। આ મોટું બનાવ માનહાનિ મૃત્યુ પામતા આ બનાવ। મહિલાઓ પણ આપણી સાથે છે। બેન, રાત્રે શું ઘટના બની હતી અને શું क्या हुआ था रात को हमको खुद को पता नहीं था रातना શું થયું। एकदम सी अवाज आवा लाग्યું તો મને એમ કે ચોર આવ્યો, કેમ કે અમારે ત્યાં ચોર આવવાનું મામૂલી છે, રોજ આવે જ છે ચોર। તો અમને એમ લાગ્યું ચોર આવ્યો, પછી જોયું તો ધુવાણો નીકળવા લાગ્યો। મારા ઘરવાળાને કીધું ઉઠો, મારા નાના 4 બચ્ચા છે, એને લઈને અમે ભાગતા હતા કે કાં ભાગીએ, ઉપર કે નીચે? તો કે નીચે તો એવું છે બી નહીં જવા જેવું। તો અમે ધાબા પર ગયા હતા। અમને એમ હતું અમારી જિંદગી હવે ખતમ થઈ ગઈ છે, કે હવે કંઈ થવાનું નથી। આ તો બી અમે હિંમત નહીં હાર્યા, અલ્લાહ પર ભરોસો રાખ્યો। આટલો મોટો મહિનો છે તો કઈ તો કરશે જ અલ્લાહ પાક। પાક તો પૂજા અમે 4 મહિના કાં જવા અમારે નાના બચ્ચા લઈને। બિલકુલ કે જે રીતે આગ લાગી એક મોટો સવાલ છે, કારણે 50 થી 100 જેટલા વાહનો છે તે બળીને ખાક થઈ ગયા છે। રિક્ષા પણ પાર્કિંગમાં હતી તે પણ આગની ઝપેટે આવી ગઈ છે। તમામ જે વીજ મીટરો છે તે બળીને ખાક થઈ ગયા છે અને તેને જ કારણે છે તમામ જે રહીશો છે, અંદાજિત 70 જેટલા ફ્લેટ આવેલા છે, લોકો રહે છે, તેમને હવે લાઇટનો સૌથી મોટો સવાલ છે। એટલે તેઓ પણ સરકારને, કોર્પોરેશનને વિનંતી કરે છે કે તેમને તાત્કાલિક ધોરણે વીજ મીટરો ફરીથી નખાવી તેમનો વીજ પુરવઠો તાત્કાલિક શરૂ કરે તેવી માંગ લોકો કરી રહ્યા છે। હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।